સ્વાધ્યાય 1.3 પ્રશ્ન નંબર 4 0.9999 એમ ઇન્ફિનિટી સુધીને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવવાનું છે. હવે પ્રશ્નમાં એવું પણ કીધું છે આપને કે શું તમને તમારા જવાબથી આશ્ચર્ય થાય છે, તો તે આપણે ચેક કરવાનું છે. બરાબર છે. તો આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં મેળવવા માટે આપણે આગળના દાખલામાં જોયું તે પદ્ધતિનો આપણે ઉપયોગ કરશું. સૌ પ્રથમ શું લેશું તો કે x બરાબર 0.9999 અનંત સુધી થશે. તો ધારી લેવાનું છે. ધારો કે x બરાબર 0.9999 એમ ઇન્ફિનિટી સુધી. હવે બંને સાઈડ આપણે શું કરશું, 10 વડે ગુણશું. તો 10 ગુણ્યા x બરાબર 10x, અને અહીંયા આપણે 10 વડે ગુણશું એટલે 9.999 એમ અનંત સુધી જશે. હવે આપણે અહીંયા શું કરશું, બે સંખ્યામાં વિભાજન કરીશું. તો 10x બરાબર 9 વત્તા 0.9999. હવે અહીંયા જુઓ 0.99 છે એને આપણે x તરીકે લઈ શકીએ. તો 10x બરાબર 9 વત્તા x. હવે બરાબરની જમણી સાઈડ છે એ x પ્લસમાં છે, તો આ ડાબી સાઈડ આવશે તો કેવો થઈ જશે, તો કે 10x માઇનસ x બરાબર કેટલા થશે, 9x બરાબર 9. તો x બરાબર કેટલા થાય, અહીંયા આ 9 છે, આ 9ના છેદમાં જશે તો 9ના છેદમાં 9. તો x બરાબર કેટલો મળ્યો, 1 મળ્યો. હવે જુઓ અહીંયા આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપ જોતું હતું, એની બદલે આપણે શું મળ્યું, એક જવાબ મળ્યો. એટલે કોઈ પણ પીના છેદમાં ક્યુ સ્વરૂપ લ્યો એવી કોઈ સંખ્યાનો આપણે દશાંશ અભિવ્યક્તિ મેળવી તો આપણે 0.999 એવું મળશે જ નહીં. તો આ માત્ર એક કેવી સંખ્યા છે, તો કે કાલ્પનિક સંખ્યા છે. આપણે એને કાલ્પનિક પરિસ્થિતિની સંખ્યા કહેશું. હવે પ્રશ્ન 5માં આપણે જોઈએ તો કે 1/17ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યામાં વધુમાં વધુ કેટલી થશે? તો તમારો જવાબ ભાગાકાર કરીને ચકાસવાનો છે. હવે પ્રથમ પ્રશ્નમાં આપણે જે 5 દાખલા ગણ્યા કે એમાં આપણે દરેક સમય સંખ્યાને એટલે કે પીના છેદમાં ક્યુ સ્વરૂપની સંખ્યાની આપણે શું મેળવી, દશાંશ અભિવ્યક્તિ મેળવી. અને કેવા પ્રકારની છે આપણે જોયું, શાંત છે, અનંત અથવા આવૃત છે, અથવા તો અનંત અને અનાવૃત છે, તે આપણે ચેક કરવાનું છે ભાગાકારની ક્રિયામાં. હવે અહીંયા જોઈએ આપણે 17 અને 1ને આપણે 17 વડે ભાગાકાર કરવાનો છે. તો અહીંયા 1 નાના છે, તો અહીંયા આપણે સૌપ્રથમ શું મૂકશું, 0 મૂકશું, પોઈન્ટ મૂકશું, અને અહીંયા 10 લેશું. હવે 10 પણ કેવા છે, 17 કરતાં નાના, એટલે ફરી વખત આપણે એક અહીંયા 0 લેશું અને અહીંયા 1 નથી જશે 100. આવી જ રીતે આપણે આગળ દાખલો ગણતો જ રહેવાનો છે. સૌ પ્રથમ આપણે અહીંયા શું આવશે કે 17ના એવા કોની સાથે ગુણીએ કે જેનો જવાબ આપણે કે 100 કરતાં નાનો આવે, તો 17 × 85. તો અહીંયા કરીએ આપણે કેટલા મળશે, 15. હવે આ દાખલામાં આપણે શું ધ્યાન રાખવાનું કે જ્યાં સુધી અહીંયા આપણે શેષ છે એ અહીંયા સંખ્યા જે હોય અહીંયા આપણે કેટલી હતી, 1. જ્યાં સુધી અહીંયા 1 ના મળે ત્યાં સુધી આપણે આખો દાખલો અહીંયા ગણવાનો છે. અહીંયા તમારે જાતે ટ્રાય કરવાની છે. જ્યાં સુધી 1 ન આવે ત્યાં સુધી આપણે ભાગાકાર કરતો રહેવાનો છે. 1 આવી જાય એટલે ત્યાંથી શું થશે, શેષનું પુનરાવર્તન થશે. પછી જોવાનું અહીંયા આપણે કેટલા અંકો મળ્યા, એ એટલા અંકોનું જૂથ શું થશે, પુનરાવર્તન પામશે. એટલે આ દાખલો તમારે પહેલાં વ્યવસ્થિત ઘરકામમાં ગણવાનો છે, વ્યવસ્થિત ગણતરી કરીને પછી તમારે પાકી બુકમાં ઉતારવાનો છે. હવે જ્યારે તમને એક શેષ આવી જાય ત્યારે તમને કોઈ ચોક્કસ સંખ્યાનું જૂથ મળશે. બરાબર, ધારો કે એ હશે 1/17 બરાબર 0.05 સમથિંગ. બરાબર, હવે જે પણ હોય તેની એક ચોક્કસ સંખ્યાનું જૂથ મળે તેની માથે આપણે શું કરવાની છે, 12ની નિશાની કરવાની છે. તેનો મતલબ શું થશે કે 0 થી લઈને તે સંખ્યા સુધી એ સંખ્યાનું જૂથ શું કરશે, પુનરાવર્તન પામશે. એટલે તે તેનો શું થશે, જવાબ થશે. હવે આપણે પ્રશ્ન નંબર 6 તરફ આગળ વધીએ તો એમાં પ્રશ્ન 6માં એવું કીધું છે કે જેમાં પી અને ક્યુને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય, એટલે કોઈ એક ચોક્કસ નંબર હોય તેવા પીના છેદમાં ક્યુ સ્વરૂપના સમય સંખ્યાના કેટલાક ઉદાહરણ આપણે લેવાના છે. શું તમે અનુમાન લગાવી શકો કે કયા ગુણધર્મનું પાલન કરવું જોઈએ? તો જ્યારે મેં તમને થિયરીમાં
ભણાવ્યો હતો ત્યારે તમને મેં નોંધ કરીને લખાવ્યું હતું કે જો પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં બંને પી અને ક્યુને એક સિવાયનો સામાન્ય અવયવ ન હોય તો તેનો અને તે ક્યુ બરાબર 2n અને 5n હોય તો તેવી સંખ્યાઓ સમય સંખ્યાઓનું દશાંશ અભિવ્યક્તિ હંમેશા કેવી હોય? શાંત હોય. તો અહીંયા આપણે ચેક કરી લઈએ પહેલા. તો 1/2 બરાબર શું છે? 0.5. તો અહીંયા જુઓ આપને શું મળ્યું? શાંત મળી. અહીંયા શું 2n છે બરાબર. એટલે ક્યુ બરાબર કેવું છે? 2n એટલે ક્યુ બરાબર 2n અને 5n નું પાલન કરે છે. હવે જોઈ લે 1/5 બરાબર આપણે શું મળે છે? 0.2. તેવી જ રીતે 1/10 લઈએ તો 0.1 મળે. તો 1/10 10 એટલે શું થાય? 2 ગુણ્યા 5 એટલે 2n અને 5n એટલે આ ગુણધર્મોનું અહીંયા પાલન થાય છે. એટલે ક્યુ બરાબર શું છે? 2n અને 5n એટલે 2n અને 5n નું ગુણધર્મનું પાલન કરે છે. તેવી જ રીતે અહીંયા જોઈ લઈએ 1/3. અહીંયા સામાન્ય અવયવ કયો છે? બંનેમાં 1 છે. એની એક સિવાયનો કોઈ પણ સામાન્ય અવયવ નથી. પરંતુ અહીંયા જુઓ 2 અને 5 નથી, માત્ર 3 છે. તો 3 વડે આપણે ભાગાકાર કરીએ તો 0.333 અનંત સુધી મળે એટલે 0.312. એટલે અહીંયા દશાંશ અભિવ્યક્તિ કેવી મળશે? તો કે અનંત મળશે અને આવૃત મળશે. તેવી જ રીતે અહીંયા જોઈ લઈએ 1/625 બરાબર આપણે શું મળ્યું? 0.0016. અહીંયા જોઈએ આપણે 5ના ગુણધર્મનું પાલન કરે છે. એટલે અહીંયા આપણે આને 5 વડે ભાગી શકીએ આ સંખ્યાને. તો ક્યુ બરાબર શું છે? કોઈ પણ એનો અવયવ કેવો છે? 5 વડે ગુણાકાર છે એટલે 5ની ઘાતમાં આવતો હશે. એટલે આપણે શું થશે? એની દશાંશ અભિવ્યક્તિ કેવી મળશે? શાંત મળશે. હવે ફરી એક ઉદાહરણ લઈએ તો કે 1/7. 1/7 આપણે 7 લઈએ તો જુઓ 0.14, 28 અને 57 અહીંયા એક સંખ્યાઓનું જૂથ છે જે શું કરે છે? પુનરાવર્તન પામ્યા કરશે. અહીંયા 7 પછી શું આવશે? 1 આવશે. હવે આ સંખ્યાઓનું જૂથ પુનરાવર્તન પામ્યા કરે એટલે આની દશાંશ અભિવ્યક્તિ કેવી થાય? તો કે અનંત અને આવૃત થશે. પ્રશ્ન નંબર 7. જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત હોય તેવી 3 સંખ્યાઓ લખો. હવે અહીંયા છે દશાંશ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત. અનાવૃત એટલે કોઈ પણ સંખ્યાઓનું જૂથ કે કોઈ પણ સંખ્યા પુનરાવર્તન પામશે નહીં. તો આપણે તેવી સંખ્યાઓને આપણે બનાવવાની છે. તો સૌ પ્રથમ આપણે ઉદાહરણ લઈએ તો કે 0.2. હવે અહીંયા 0 લઈ લેશું. કોઈ પણ સંખ્યા લઈ શકો તમે બરાબર છે. તો અહીંયા 2. હવે એક વખત ફરી વખત 2 લઈ લેશું, પછી 2 વખત 0 લખશું, પછી ફરી વખત 2, પછી 3 વખત 0, પછી ફરી વખત 2, 4 વખત 0, એમ અનંત સુધી જશે. હવે અહીંયા આપણે જોઈએ કોઈ પણ સંખ્યાઓનું જૂથ લઈ લો. કોઈ 2 સંખ્યાનું જૂથ લઈ લો, 3 સંખ્યાનું જૂથ લઈ લો કે 4 સંખ્યાનું જૂથ લઈ લો, કોઈ પણ પુનરાવર્તન પામશે નહીં. તો આ એક કેવી સંખ્યા થઈ? તો કે અસમય સંખ્યા કે જેની દશાંશ અભિવ્યક્તિ કેવી થઈ? તો કે અનંત અને અનાવૃત. હવે તેવી આપણે બીજી સંખ્યા બનાવવાની. ધારો કે આપણે 2નું જ ઉદાહરણ લઈએ તો સૌ પ્રથમ 0.2, પછી 1 લઈ લઈએ, પછી ફરી વખત 2 લઈ લઈએ, પછી 1 લઈ લઈએ, 2 વખત 1 લઈ લઈએ, પછી ફરી વખત 2, 3 વખત 1 લઈ લઈએ. તે રીતે અનંત સુધી જશે. તો પણ આ પણ એક પ્રકારની કેવી સંખ્યા છે? અસમય સંખ્યા કે જેની દશાંશ અભિવ્યક્તિ કેવી છે? અનંત અને અનાવૃત. હવે 2ની સિવાયનો કોઈ પણ એક અંક લઈ લો. ધારો કે હું લઉં 7. 7 પછી 3, 2 વખત 3 લઈ લો, પછી 7 પછી 3 વખત 3 લઈ લો, 7 પછી 4 વખત 3 લઈ લો. તો આવી બધી છે સંખ્યા મળશે તમને. એ શું મળશે? અસમય સંખ્યાઓ. આવી તમે અનંત સંખ્યાઓ બનાવી શકો. અને આની દશાંશ અભિવ્યક્તિ હંમેશા અનંત અને અનાવૃત હોય. હવે પ્રશ્ન નંબર 8માં એવું કીધું છે કે સમય સંખ્યાઓ 5/7 અને 9/11 વચ્ચેની આવેલી 3 ભિન્ન અસમય સંખ્યાઓ શોધવાની છે આપણે. હવે અહીંયા આપણે 5/7 છે એની દશાંશ અભિવ્યક્તિ 0.741, 714,285 અને 9/11ની દશાંશ અભિવ્યક્તિ આપને આપેલી છે અથવા ન આપી હોય તો આપણે મેળવી લેવાનું. તો કેટલી મળશે? એ 0.81. અહીંયા 81 છે એ શું થશે? અનંત સુધી પુનરાવર્તન પામશે. અને અહીંયા સંખ્યાઓનું જૂથ છે એ અનંત સુધી પુનરાવર્તન પામશે. તો સૌ પ્રથમ આપણે બંને વચ્ચેની ભિન્ન સંખ્યા શોધવાની હોય તો સૌ પ્રથમ આપણે
પોઈન્ટ પછીનો પહેલો આંકડો જોઈ લેવાનો. અહીંયા શું છે તો કે 0.7 અને અહીંયા શું છે 0.8. એટલે કે 7 અને 8 વચ્ચે કોઈ એક સંખ્યા આવેલી છે, કોઈ પણ સંખ્યા? તો કે નહીં. તો 7 અને 8 વચ્ચે સંખ્યા ન આવેલી હોય તો આપણે શું કરવાનું? સૌ પ્રથમ 7 પછીના અંકમાં જવાનું, એટલે 1. તો 7 અને 1 કરતાં મોટી હોય અને 8 અને 1 કરતાં નાની હોય, એટલે કે 71 થી 81 વચ્ચેની તમામ સંખ્યાઓ આપણે લઈ શકીએ. તો સૌ પ્રથમ શરૂઆત કરીએ આપણે તો કે 0.71 કરતાં મોટા હોય એવા કેવા લેવાના? તો કે 73 લઈ શકો, 72 લઈ શકો, 74, કોઈ પણ લઈ શકો, 80 પણ લઈ શકો તમે, બરાબર. અને 81 કરતાં કેવા હોવો જોઈએ? નાના હોવા જોઈએ. અહીંયા આપણે 73 લઈએ તો સૌ પ્રથમ આપણે અસમય સંખ્યાઓ બનાવો, એટલે આપણે આગળના દાખલામાં જોયું આવી આપણે શું કરશું? આવી રીતે બનાવશું. તો 73 પછી 7 3 0 પછી 7 3 2 વખત 0, 7 3 3 4 3 વખત 0, એવી રીતે અનંત સુધી જશે. એટલે આપણે એક સંખ્યા કેવી મળી કે 7/7 અને 9/11 ની વચ્ચેની અસમય સંખ્યા મળી. હવે 73 ની જગ્યાએ તમે 74 લઈ લો, 75 લઈ લો, પણ 81 કરતાં નાની કોઈ પણ સંખ્યા તમે લઈ શકો. ધારો કે હું અહીંયા લઉં 75, તો 75 પછી 75 પછી એક શૂન્ય લેશું, પછી ફરી વખત 75 લેશું, 2 શૂન્ય લેશું, 75 લેશું, 3 શૂન્ય લેશું, એમ અનંત સુધી જશે. એટલે આની દશાંશ અભિવ્યક્તિ કેવી લેવાની છે આપણે? અનંત હોય અને અનાવૃત હોય, એટલે કોઈ પણ સંખ્યાઓનું આમાંથી જૂથ લઈ લો એ પુનરાવર્તન પામશે નહીં. એવી રીતે તમે ત્રીજી પણ બનાવી શકો. બરાબર છે, આવી રીતે તમારે બનાવી શકાય, બરાબર. તો આ 3 સંખ્યા છે એ કેવી છે? તો કે અહીંયા જોઈ લઈએ 0.71, 71 કરતાં 73 કેવા છે? અહીંયા મોટા છે, એટલે એ, અને 81 કરતાં 73 કેવા છે? નાના છે. એટલે આ બંને વચ્ચે સંખ્યા આવે છે. તેવી રીતે 78 પણ શું છે? આ બંને વચ્ચે સંખ્યા આવે છે. એટલે આ 3 કેવી છે? ભિન્ન સંખ્યાઓ છે. કેવી સંખ્યાઓ છે? ભિન્ન અસમય સંખ્યાઓ, કે જેની દશાંશ અભિવ્યક્તિ કેવી છે? તો કે અનંત અને અનાવૃત. હવે પ્રશ્ન નંબર 8માં સમય સંખ્યા અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરવાનું છે. આપણે નીચે 5 સંખ્યાઓ આપેલી છે, એનું આપણે સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરવાનું છે. તો સૌ પ્રથમ સંખ્યા છે વર્ગમૂળમાં 23. હવે આ સંખ્યાનું વર્ગમૂળ નીકળશે નહીં, એટલે તેવી સંખ્યા છે તો તે સંખ્યા વર્ગમૂળમાં આવેલી કોઈ પણ સંખ્યા કેવી હોય છે? અસમય સંખ્યા હોય છે. પણ કેવી સંખ્યા હોય? તો જેનું વર્ગમૂળ ન નીકળે તેવી વર્ગમૂળવાળી સંખ્યા કેવી હોય? બધી અસમય સંખ્યાઓ. હવે બીજું છે કે વર્ગમૂળમાં 225. તો 225 એ 15નો વર્ગ છે, બરાબર. તો 225નું વર્ગમૂળ કાઢીએ આપણે તો શું મળશે? આપણે 15 મળે. એટલે 15 મળે એ કોઈ પણ એક વાસ્તવિક સંખ્યા છે, એટલે આ સમય સંખ્યા છે, અસમય સંખ્યા નથી. આપણે 15 ને 15/1 લખી શકીએ, એટલે P/Q જેવું સ્વરૂપ આવે. તેથી આપણે આને કેવી સંખ્યા કહેશું? સમય સંખ્યા કહેશું. હવે છે 0.3 7 9 અને 6. તો અહીંયા જોઈએ 6 પછીના આંકડા અહીંયા કોઈ પણ છે નહીં, એટલે આપણે કેવી સંખ્યા છે? આ એક ચોક્કસ સંખ્યા છે. તો ચોક્કસ સંખ્યા હોય તેને આપણે P/Q સ્વરૂપમાં લખી શકીએ, અને તે સંખ્યાઓને કેવી સંખ્યા કહેવાય? તો કે સમય સંખ્યા કહેવાય. હવે અહીંયા જોઈ લઈએ ચોથા નંબરમાં કે 7.478 હવે અહીંયા જોઈએ 7 પછી છે એ 4 7 અને 8નું એક જૂથ છે, અનંત સુધી કેવું થાય છે? પુનરાવર્તન પામે છે. તો આ કેવી સંખ્યા છે? એની દશાંશ અભિવ્યક્તિ કેવી છે? તો કે અનંત અને આવૃત છે. તો આવી સંખ્યાનું આપણે P/Q સ્વરૂપ મેળવી શકાય. એટલે આ એક સંખ્યા કેવી છે? સમય સંખ્યા છે. આપણે એની દશાંશ અભિવ્યક્તિ પરથી આપણે નક્કી કરી શકીએ કે સંખ્યા સમય છે કે અસમય છે. હવે 5 નંબરનું ઉદાહરણ જોઈએ તો કે 1.101 પછી 2 વખત 0, 1 પછી 3 વખત 0, 1 પછી 4 વખત 0 અને પછી 1, એવી રીતે અનંત સુધી જાય છે. હવે જોઈએ અહીંયા આપણે દશાંશ અભિવ્યક્તિ કેવી છે? કે કોઈ પણ અનંત છે. પહેલા સૌપ્રથમ કેવી છે? અનંત. હવે અહીંયા કોઈ પણ હું જૂથ લઈ લઉં તો જોઈએ કે પુનરાવર્તન પામતું નથી, એટલે અનાવૃત છે. તો અનાવૃત હોય, અનંત અને અનાવૃત હોય તો એવી કઈ સંખ્યાઓ હોય? તો કે અસમય સંખ્યા કહેવાય. તો આ
વર્ગીકરણ છે. તો કોઈ પણ વર્ગમૂળમાં સંખ્યા હોય કે જેનું વર્ગમૂળ ન નીકળે તો તે સંખ્યા કેવી થાય? અસમય સંખ્યા. અહીંયા આપણે જોયું ઉદાહરણ કે 225નું વર્ગમૂળ નીકળે 15 અને 15ને આપણે 15ના છેદમાં 1 લખીએ તો એ સમય સંખ્યા પીના છેદમાં ક્યુ સ્વરૂપ ધરાવે. તેવી જ રીતે કોઈ ચોક્કસ નંબર હોય તો સમય સંખ્યા કહેવાય. કોઈ ચોક્કસ નંબર એટલે સંખ્યાઓનું જૂથ બનાવે તો પણ એ સમય સંખ્યા કહેવાય. માત્ર જૂથ ન બનાવે, અનંત સુધી જાય તેવી સંખ્યાઓને શું કહેવાય? અસમય સંખ્યાઓ.